નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું ધાર્મી ચાવડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ઉમરગામ ખાતે યોજાયેલ વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ વલસાડના હરપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વલસાડ ખાતે યુવારાના સમાજ દ્વારા ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું। વલસાડના આઝાદ ચોક ખાતે નગરપાલિકા પ્રમુખના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો। હવે સમાચારો વિસ્તારથી। રાજ્ય સરકારે પ્રજાના પ્રશ્નો સમસ્યાઓને સમજી પ્રજાલક્ષી નિર્ણયો કરીને લોકાભિમુખ વહીવટની ભાવનાને ઉજાગર કરી છે। સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન થકી જન જન સુધી પહોંચીને ઘર આંગણે લોક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે તેમ પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવતા કૃષિ અને સહકારના સંસદીય સચિવ બાબુભાઈ પટેલ ઉમરગામ ખાતે જણાવ્યું હતું। વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉમરગામ ખાતે થઈ રહેલી ઉજવણી દરમિયાન રાષ્ટ્રની આન બાન અને શાન સમાન ત્રિરંગાને સલામી આપ્યા બાદ સંસદીય સચિવ બાબુભાઈ પટેલે તેમના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશની આઝાદીમાં વલસાડ જિલ્લાના યોગદાનને આપ સૌની સમક્ષ મૂકવા મને અવસર મળ્યો છે। સૌના સાથ અને સૌના સહકાર વડે જનજનતા વિકાસ મંત્ર સાથે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાહબરી હેઠળની સરકાર દ્વારા પારદર્શિતા સાથે લોકોના પ્રશ્નો સમસ્યાઓ અને સંવેદનાઓ સાથે નિરાકરણ કરવામાં આવી રહ્યું છે। સંસદીય સચિવે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વલસાડ જિલ્લાના તિથલ, નારગોલ દરિયા કિનારો, વલસાડનો જ્યોતિ મિનારો અને પાડીના તળાવ જેવા સ્થળોને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સુચારું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 32,199 અરજીઓ પૈકી 30,445 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે। તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આદિજાતિ ક્ષેત્ર ધરમપુર, વાપી અને પાડીમાં અનેકવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ડિજિટલ યુગના મંડાણની પહેલ કરી છે જેને રાજ્ય સરકારની સાથે વલસાડ જિલ્લાએ પણ પૂરું સમર્થન આપ્યું છે જે આવકારદાયક છે। આપણે સૌ વિજેતાઓને વધાવી લઈએ। मुझे चिंता नहीं। સૌનો સાથ, સૌનો વિકાસ વડે જન જન વિકાસ મંત્ર સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની રાહબરી હેઠળની સરકાર દ્વારા પારદર્શિક સાથે લોકોના પ્રશ્નો, સમસ્યાઓ અને સંવેદનાઓ સાથે નિરાકરણ કરવામાં આવી રહ્યા છે। આજે ઉમરગામ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશની આઝાદીમાં વલસાડ જિલ્લાના યોગદાનને આપની સમક્ષ મૂકવા મને અવસર મળ્યો છે। આઝાદી જંગમાં વલસાડ જિલ્લાનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે।
વલસાડના હનુમાન બાગડા ખાતે હળપતિ સમાજ દ્વારા હળપતિ ફાઉન્ડેશન દ્વારા પ્રજાસત્તાક દિનની ખૂબ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હળપતિ સમાજની પિનાક ભરતભાઈ રાઠોડના હસ્તે ધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત ગાઈને પર્વને ઉજવવામાં આવ્યું હતું. આદિવાસી સમાજમાં હળપતિ સમાજ ભીલ જાતિ પછી આદિવાસીઓમાં બીજા ક્રમે આવતો સમાજ છે, જેમાં મોટાભાગનો સમાજ ખેતમજૂર તથા હાથમજૂરી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ સમાજના વિકાસ માટે સમાજના અગ્રગણ્ય નાગરિકો હળપતિ ફાઉન્ડેશન વલસાડ દ્વારા વ્યસન મુક્ત તથા શિક્ષણ તરફ વાળવાના એકમાત્ર ઉદ્દેશ્યથી આ સમાજ દ્વારા પ્રથમ વખત પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા ગણદેવીના પ્રમુખ આશાબેન ટેલર, ગામના સરપંચ જગદીશભાઈ પટેલ, ઉપસરપંચ જશુભાઈ તથા ધરમપુર, પાડી, વાપી, ઉમરગામ, નવસારી વિભાગના પ્રમુખ તેમજ આગેવાનો સહિત હનુમાન બાગડાના હળપતિ સમાજના 500 થી વધુ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. હળપતિ સમાજની તેજસ્વીની વિદ્યાર્થીની કુમારી પિનાક ભરતભાઈ રાઠોડ ફિઝિયોથેરાપી ના હસ્તે ધ્વજવંદન કરી અન્ય સમાજને પણ બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશો આપ્યો હતો. અંતે આ કાર્યક્રમનું સંચાલન હળપતિ સમાજ હનુમાન બાગડા તેમજ હળપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ વલસાડના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ રમેશભાઈ રાઠોડ, કારોબારી સભ્ય અશોકભાઈ, હેમંતભાઈ સહિત સમાજના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વલસાડના રાણા સ્ટ્રીટ ગોલવાડ બળિયાદેવ મંદિર પાસે શ્રી વલસાડ યુવા રાણા સમાજ દ્વારા ખેલોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલોત્સવમાં લીંબુ ચમચી, કોથળા દોડ, ડોલ બોલ, સંગીત ખુરશી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત સમાજના વડીલો તેમજ યુવાનો દ્વારા કરી કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરી હતી. આ ખેલોત્સવમાં સમાજના બાળકો, યુવાનો, મહિલાઓ તેમજ વડીલોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં રાણા સમાજના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ટીવી, કલ્પેશ, ચિરાગ અને સુનિલ આ 7 વર્ગો વચ્ચે અહીં વલસાડના આઝાદ ચોક ખાતે પ્રજાસત્તાક દિનની ભારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી ના હસ્તે ધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત ગાઈને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ, નગરપાલિકાના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો અને સામાજિક સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા
અને ભારત માતાની આરતી ઉતારવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ પ્રજાસત્તાક દિનની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. भारत माता की गुजरात मराठा जल वितरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे मंगलदायक जय हे भारत भाग्य विधाता जय जय हे भारत माता की જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર.